અરે થાય શેનું શાક છે આ? હે? ગવાર બટેકા. ગવાર બટેકા? ગવાર તો દેખાતો નહીં, ખાલી ખાલી બટેકા દેખાયા. પાતરા રોટલી. બાઇક લઈ લીધું હતું, પણ બાઇક લીધા પછી ખબર પડી કે આના કરતા ગાડી લઈને ગયો તો સારું છે, પણ કે હેલ્મેટ બી ભૂલી ગયો છું ઘરે, અને ધૂળ ને માટી ને એટલું બધું આવે છે ને. હવે નજીક જવું છે તો જતો આવું, ચાલશે. હવે પાછું ગાડી લેવા ઘરે નથી જવું. જો બાઇક લઈને જઈએ, આટલો ઉડે ધૂળ, ચારે બાજુ રોડ તૂટી ગયા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે આ છે, ટોલ ટેક્સ રિંગ રોડ ઉપર. કેવું મસ્ત લીલું છમ થઈ ગયું છે. ગાયો બેઠી છે, ઝાડ છે મસ્ત, ગાયો ચરે છે. અત્યારથી વિડીયો ઉતારીએ તો ટેવ પડી જાય કેવી રીતે ફોન પકડવો, શું વાત કરવી, એ બધું. અને ફાર્મ હાઉસ બહુ બધા છે, રિસોર્ટ બહુ છે. જોરદાર રિસોર્ટ આવે. મસ્ત રોડ છે. બધા એક્સપ્રેસ હાઈવે ને ત્યાં બધે ટ્રાફિક થવા માંડ્યો, પણ આ જે લોકલ જૂના રોડ હોય ને એ હજી ખાલી છે. અહીંયા વાહનોની અવર જવર ઓછી હોય છે, અને આ રોડ મેન્ટેન થયેલા હોય છે. એકદમ મસ્ત રોડ છે. પાણી ભરેલા છે. અને અહીંયા આ રોડ છે. આજે શનિવાર છે, મને ખબર નહોતી, પણ જેનિલે જ્યારે શનિવાર રહ્યો ને જેનિલ, ત્યારે મને ખબર પડી. અને છોકરાઓને આવી ટેવ પડે ને એ બી સારું છે. શનિવાર રહેવો, પછી એકટાણું કરવું, સારું છે. ચાલો અંદર એક આંટો મારતા આવું. મસ્ત ઝાડ છે. આજે વિડીયોમાં દેખાય ને એના કરતા રૂબરૂમાં આવીએ ને તો એટલું મસ્ત મજા આવે ને. ત્યાં લોકો રીલ્સ બનાવવા, ફોટા પાડવા પણ આવતા હોય છે. બાજુમાં નાની કેનાલ છે, હમણાં ત્યાં બી જઈએ. એકદમ આવું પંજાબમાં જોવા મળે, કાં તો પછી ગોવામાં જોવા મળે. પંજાબમાં બી આવા ઊંચા ઊંચા ઝાડ હોય. પછી તો પહાડોમાં જાઓ તો આંધી બી ઊંચા ઊંચા દેવદારના વૃક્ષ. આ કેનાલ છે, અને કેનાલને બાજુમાં જ આ રોડ છે. થોડી સ્પીડમાં જશો ને તો આ રોડ નીકળી જશે, ખબર નહીં પડે. કેમ કે હમણાં એક ભાઈ છે ને, એમને બરોડા જવું હતું, તો એમણે મને હાથે જણાવીને પૂછ્યું કે બરોડા એક્સપ્રેસ ક્યાં છે. એ આવ્યા હતા નિકોલ બાજુથી. એટલે કે કેટલી મસ્ત અને શાંત જગ્યા છે. કેનાલ છે, આટલા મસ્ત ઝાડ છે, અને આ ફરવા માટેની જગ્યા છે. પછી ધીમે ધીમે છે ને લોકો કચરો કરતા જાય છે. આ બધો જેવો કચરો જ કર્યો છે. પછી આ ફરવા જેવી જગ્યા નહીં રહે. જે પણ લોકો અહીંયા આવતા હોય ને તો કચરો ના કરે, કેમ કે સારી જગ્યા જોઈને જ બધા ફરવા આવતા હોય છે. હવે જગ્યા સારી નહીં રહેવા દઈએ આપણે, અને આપણે જ કરેલો છે આ બધો કચરો. કેટલા પ્લાસ્ટિક છે, બધા પ્લાસ્ટિકનો નાશ થતો નથી. પ્લાસ્ટિક તો છે ને એકદમ બંધ જ કરી દેવું જોઈએ. બોટલો ના અંતે બધું ફેંકી ફેંકીને લોકો જતા રહે, એટલો કચરો કર્યો છે. બાકી જગ્યા એટલી સરસ છે ને. બાઇક લઈને નીકળો ને તો 10 જણાએ પૂછ્યું કે બાઇક મસ્ત છે, બાઇક મસ્ત છે. ફોટા પડાવવા દો ને તો 2-4 છોકરાઓને ફોટા પડાવવા દીધા.
આ દેખાવમાં કેટલી મસ્ત લાગે છે જગ્યા. આમાં નીચે જોઈશું ને બધા મંદિરો, ફોટા અને કચરો ને બધું થઈ ગયું. કોઈ જગ્યા એવી નથી રહેવા દીધી લોકોએ ક્યાં કચરો ના ફેંકો. રોડ ઉપર બી મંદિરો મૂકી જતા રહે. ભગવાનના રોડ ઉપર મૂકી દીધા. આજે શનિવાર છે તો અહીંયા એક મંદિર છે હનુમાન દાદાનું ભીમાપુરા. લોકો બહુ જ આવે છે. મસ્ત જગ્યા છે, રસ્તો છે ને આવા બધા રસ્તામાં ફાર્મ હાઉસ છે. જમીનનો ભાવ વધી ગયા અને આ બધી પાણી વાળો વિસ્તાર. 12 મહિના લીલોછમ જ હોય. વરસાદના કારણે લીલું છે એવું નહીં. 12 મહિના લીલું. અત્યારે ડાંગર વાવી છે, બધી શાકભાજી વાવશે, પછી રોડ ઉપર બેસી જાય લઈને. સ્વીગી તો બાઇક ચાલુ છે ને એટલે એમનો અવાજ આવે. બાકી એટલું શાંત છે ને, હમણાં બાઇક બંધ કરીને સંભળાવું ને એકદમ શાંત શાંત ચકલા પોપટ ના જ અવાજ આવે. કેટલું શાંત છે. જો બાઇક બંધ કરી દીધી ને તો ભેંસ બાંધી છે ઘર આંગણે. મસ્ત ઘર આંગણે લીલુંછમ ખેતર. 1-1.5 વીઘો જમીન હોય ને તોય બહુ થઈ ગઈ. સોલારે લગાવેલી છે. અહીંયા ઘર છે, ભેંસો બેસો બાંધેલી છે, ટ્રેક્ટર છે મૂકી છે અહીંયા. આ બધા ભજીયાઓની જ દુકાન છે. અહીંયા ભજીયા વખણાય મેથીના. આ એક જ ઝાડમાંથી બધા ઝાડ થયા છે. બધી એની વળવાઈ હોય ને જમીનમાં ઉતરી જાય ને પછી પાછું નવું ઝાડ. આખું એક જ ઝાડ છે, એમાંથી બધા ઝાડ છે. આ મસ્ત શાંત ગામડાના રસ્તાઓ છે. બાઇક લઈને જવાનો આટલો ફાયદો થાય કે ગમે ત્યાં તમને સારું લાગે ત્યાં તમે શાંતિથી ઉભા રહીને વિડીયો કે ફોટોગ્રાફ કરી શકો. ગાડીમાં એવું ન થાય કે ગાડીને પાર્ક કરવાની આવા નાના રોડ ઉપર, ઉતરવાનું બંધ કરવાની માથાકૂટ થાય. ડુપ્લેક્સ બંગલાની સ્કીમ છે. સ્ટે લાવી દીધો લાગે અહીંયા બનાવતો હશે ભાઈ. આ ઓફિસનું જે સ્ટ્રક્ચર છે અને આ લાવો બધું જો અડધું મૂકી દીધું. પૈસા આવવાથી હું ઉડી જાય, પણ એટલા પૈસા જરૂર છે કે શાંતિથી જીવન જીવી શકીએ. બહુ પૈસા આવી જાય તો રોડ ઉપર પકોડી ના થઈ શકીએ. અત્યારે ઘણા રૂપિયા વાળા લોકો છે જેને સિક્યુરિટી સાથે બહાર જવું પડે, એ પૈસા બી લગાવવા છે. આપણે એટલા જોઈએ કે શાંતિથી જીવન જીવી શકીએ અને જરૂર પડે ત્યારે કોઈની મદદ કરી શકીએ. एशिया का सबसे बड़ा गणेश कार मंदिर. ગણેશ મંદિર નહીં, ગણેશ આકારનું સૌથી મોટું એશિયાનું મંદિર એવું લખેલું છે. આજ શનિવાર છે ને એટલે ગળદી ઓછી છે. હનુમાન દાદાના મંદિરે ગળદી હોય અત્યારે. આજે ગણપતિ નથી મંદિરે ગળદી.
કાલે થશે અહીંયા રવિવાર છે ને એટલે કાલે ગરબી થવાની. બધાને આની જ જરૂર છે. જય લક્ષ્મી માં. સરસ જગ્યા છે. 3 માળનું મંદિર છે. આખો દિવસ જતો રહે છોકરાઓને લઈને આવ્યો હોય ને તો. એમ્યુઝમેન્ટ પાર્ક, ફૂડ કોર્ટ બધું છે. જ્યાં નજર કરો ત્યાં લીલું છમ.
આ ખેતરો જ છે. તો મંગાવી લીધા ભજીયા અને આ કાકાના ભજીયા વખણાય છે ને પછી એમાં ત્યાં ભાઈ રહ્યા ને એ ઓળખીતા નહીં તો હમણાં જવાન ટાઈમમાં મળતા જઈએ એમને. નરેશભાઈ આપણા જૂના મિત્ર છે નરેશભાઈ, પાડોશી નહીં આમ તો પાડોશી કહેવાય ને. મારી યુટ્યુબમાં ચેનલ છે એટલે વિડીયો ઉતારું, પ્રેસમાં આવી જાઉં અને બેંકનું કામ કરું. મિત્ર મળી ગયા હતા જૂના, આમ તો પાડોશી હતા, મેં તો નો ઓળખા પણ એ ભાઈ મને ઓળખી ગયા, પૈસા નહોતા લેતા પણ આપણે તો આપવા પડે. આજનો વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું રાખજો.